નમસ્કાર મિત્રો. આજે 12 એપ્રિલથી 18 એપ્રિલના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. 2,000 years later. હાલ બી.આર. આંબેડકરની કેટલામી જન્મ જયંતિ ઉજવાઈ? જવાબ છે 136મી. વર્લ્ડ બેંક મુજબ FY 2027 માટે ભારતની સુધારેલી જીડીપી વૃદ્ધિ દર કેટલો હશે? 6.6%. હમણાં ભારતીય સેનાએ સિક્કિમની સરહદે એક નવું રેડિયો સ્ટેશન લોન્ચ કર્યું છે, જેનું નામ શું છે? જેનું નામ છે સુંદરી. बात तो सही है दौड़ना तो पड़ता है 17 એપ્રિલે કયો દિવસ ઉજવવામાં આવે છે? યાદ રાખજો, 17 એપ્રિલે વર્લ્ડ પબ્લિક ટ્રાન્સપોર્ટ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉલ્લેખ ન્યૂઝપેપરમાં હતો, તેથી મહત્વનો બને છે આ દિવસ. ઓસ્ટ્રેલિયાના 125 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર એક મહિલા આર્મી ચીફ પસંદ થયા છે, જેનું નામ છે સુસાન કોયલ. કોયલ નથી, કોયલ છે. ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે 7મા સંયુક્ત સૈન્ય અભ્યાસનું નામ શું છે? તેનું નામ છે દસ્તલિક. 1926 થી મ્યુનિસિપાલિટીમાં સ્ત્રીઓને સભ્ય બનાવવાની પરંપરા શરૂ કરનાર કોણ હતા? તે હતા સરદાર વલ્લભભાઈ પટેલ. Not bad, not bad. Now you ઈરાકના નવા રાષ્ટ્રપતિ કોણ છે? ઈરાકના નવા રાષ્ટ્રપતિ બન્યા છે નિઝાર આમીદી. ટાટા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે ક્યાં મંજૂરી મળી છે? જગ્યાનું નામ છે ધોલેરામાં. ટાટા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગને SEZ માટે મંજૂરી મળી છે. NHAI આરોગ્ય વન પહેલનો શુભારંભ કોના દ્વારા કરવામાં આવ્યો છે? નરેન્દ્ર મોદી ટીક કરીને ના આવતા. જવાબ છે નીતિન ગડકરી. ગોલ્ડન પેગોડા બૌદ્ધ મંદિર ક્યાં આવેલું છે? તે આવેલું છે અરુણાચલ પ્રદેશ, નામસાઈમાં. ઇન્ફોસિસનો નવો ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યો છે? તે બન્યો છે કાર્લોસ અલ્કરાઝ. આશા ભોસલેને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે, જેમનો હાલ સ્વર્ગવાસ થયો છે. વિદ્યાગૌરી નીલકંઠને અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં સાંસદ તરીકે કોણે અને ક્યારે નિયુક્ત કર્યા? સરદાર પટેલે નિયુક્ત કર્યા 1927માં. નારી શક્તિ વંદન અધિનિયમ શેના સાથે સંબંધિત છે? તે સંબંધિત છે મહિલા અનામત સાથે. ઇસ્માઇલ ઓમર ગુલેહ કયા દેશના રાષ્ટ્રપતિ છે? જીબુતી. રગ્બી પ્રીમિયર લીગનું બીજું સંસ્કરણ કયા શહેરમાં યોજાયું? તે યોજાયું હૈદરાબાદમાં. રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 હેઠળ NCERT દ્વારા
ધોરણ 9 માટે જાહેર કરાયેલા હિન્દી પુસ્તકનું નામ શું છે? ગંગા. નાણાં મંત્રાલયના વ્યય વિભાગમાં મુખ્ય સલાહકાર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? આનંદ કુમાર પાલે. આ હતા અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.